મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું ઠંડીમાં તલ ખાવાના અમુક ફાયદાઓ ઉપર. એમ તો તમે તલ ક્યારે પણ ખાઈ શકો છો, પરંતુ ઠંડીમાં તલ ખાવાથી તેના ઘણા બધા બેનિફિટ્સ મળે છે. તો ચાલો વિડીયોને શરૂ કરીએ અને તલ ખાવાના ફાયદાઓ જાણી લઈએ. મિત્રો, તલમાં ઘણું બધું કેલ્શિયમ હોય છે જે આપણી હડ્ડીઓને મજબૂત બનાવે છે. જે લોકોને હાડકાઓથી થતી કોઈ પણ પરેશાની હોય તેવા લોકો તલનું સેવન અવશ્ય કરે. બીજી વાત કરીએ તો તલમાં એન્ટીઓક્સિડન્ટ હોય છે, તેમજ આમાં વિટામિન E પણ હોય છે જે આપણા શરીરને ઘણા બધા હાનિકારક કણોથી દૂર રાખવામાં મદદ કરે છે. તેમજ તલની અંદર મેગ્નેશિયમ અને ફાઇબર હોય છે જે આપણા હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. મિત્રો, રોજે થોડા ઘણા તલનું સેવન અવશ્ય કરવું, જેનાથી આપણી હાર્ટ હેલ્થ મજબૂત બને છે. સાથે જ તલ ખાવાથી આપણી પાચન શક્તિ પણ સુધરી જાય છે, કેમ કે તલમાં ફાઇબર હોય છે જે આપણી પાચન ક્રિયાને સુધારે છે. મિત્રો, તલમાં મોજૂદ વિટામિન અને અમુક ખનિજો આપણા વાળને ચમકીલા, લાંબા અને ઘના બનાવે છે, તેમજ આપણી ત્વચાને પણ સ્વસ્થ અને ગ્લોઈંગ રાખે છે. હવે વાત કરીએ કે તમે તલને કઈ રીતે ખાઈ શકો. મિત્રો, તમે તલને એમ પણ ખાઈ શકો છો. સાથે જ જો સવારે ખાલી પેટ તમે 1 ચમચ તલ ખાઓ તો આના બેનિફિટ ડબલ મળે છે. સાથે જ તલને પાણીમાં ભીગોવીને રાખીને પણ તમે આને ખાલી પેટ ખાઈ શકો છો. મધની અંદર મળાવીને પણ તમે તલનું સેવન કરી શકો છો. સૌથી બેસ્ટ, તમે તલની ચીક્કી તેમજ લાડવા ખાઈ શકો છો. તો મિત્રો, આ હતો આજનો વિડીયો શિયાળામાં તલ ખાવાના અમુક ફાયદાઓ ઉપર. તો વિડીયો સારો લાગ્યો હોય તો આને લાઈક કરો, શેર કરો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.